કોપ્લાનર કોનકરન્ટ ફોર્સીસથી આપણે શુભ શરૂઆત કરીએ થિયરી પોર્શનની. ચેપ્ટર નંબર 1 આપણે લાસ્ટની અંદર કરીશું. તો આની અંદર જેટલી કંઈ થિયરી ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો એ તમને હું એક્સપ્લેન કરીશ અને એ તમે પ્રિપેર કરજો તો એક્ઝામની અંદર જરાય વાંધો નહીં આવે તમને. તો શુભ શરૂઆત કરશું આપણે કન્સેપ્ટ ઓફ ફોર્સથી. એમાં છે ને ફોર્સની ડેફિનેશન તૈયાર કરાય. આપણે નાના હતા ત્યારથી પણ આપણને અભ્યાસની અંદર આવે છે અને મારી પાસે અહીંયા ગુજરાતીની ટેક્સ્ટ બુક છે એટલે દોસ્તો હું ગુજરાતીમાંથી બધું એક્સપ્લેન કરીશ. બરાબર, ઇંગ્લિશવાળાઓને પણ આ ખ્યાલ આવી જશે અને પછી એ લોકોને યાદ રાખવામાં એકદમ ઇઝી રહેશે. તો ફોર્સ કોને કહેવામાં આવે છે દોસ્તો? તો એવો એક એક્સટર્નલ એજન્ટ છે કે જે સ્થિર વસ્તુ હોય ને એને ગતિમાં લાવી દે અથવા તો ગતિમાં જે કોઈ વસ્તુ હોય ને એને સ્થિર કરી નાખે. એ જે એજન્ટ છે એને શું કહેવાય? ફોર્સ કહેવામાં આવે છે. સિમ્પલ આટલી ડેફિનેશન છે. એનો પછી યુનિટ તૈયાર કરજો દોસ્તો, ન્યૂટન અથવા કિલો ન્યૂટન છે. ઓકે, અને કેવી રાશિ છે? સદિશ કે અદિશ? તો સદિશ. બરાબર, આ આપણે ધ્યાનમાં રાખવાનું થશે. વેક્ટર ક્વોન્ટિટી છે. ચલો એના પછી તમે સીધા છે ને અહીંયા આવી જાઓ દોસ્તો. આ બધું કંઈ કરવાની જરૂર નથી. ક્યારેક આ પૂછાયેલું છે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ફોર્સિસ. તો કેરેક્ટરિસ્ટિક્સની અંદર છે ને દોસ્તો આવી રીતના તમારે લખી શકો. આ બધી એની કેરેક્ટરિસ્ટિક્સ કહેવાય. એમાં એનું મેગ્નિટ્યુડ, એની ડાયરેક્શન, એનું નેચર એ બધું આપણે લખવાનું થાય. તો મેગ્નિટ્યુડ એટલે કે એનું મૂલ્ય. તો એ બળનું મૂલ્ય કેવી રીતના બતાવવામાં આવતું હોય છે? તો 10 ન્યૂટન, 50 ન્યૂટન, આ કોઈ પણ નંબર્સ તમે લખી શકો પણ યુનિટ સાથે લખજો, ન્યૂટન, કિલો ન્યૂટન કે કોઈ પણ. બરાબર, એ મેગ્નિટ્યુડ કહેવાય. પછી એની ડાયરેક્શન પણ બતાવવી જરૂરી છે કારણ કે સદિશ રાશિ છે, વેક્ટર ક્વોન્ટિટી છે એટલે ડાયરેક્શન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એના માટે ડાયરેક્શન બતાવવું હોય તો આપણે નોર્મલી કોઈ પણ ઉદાહરણ આપી દેવાનું હોય કે ભાઈ કઈ દિશામાં બળ લાગે છે તે દર્શાવે છે દિશા. તો OX દિશા કે ઉત્તર દિશા કે પૂર્વ દિશા સાથે 30ના ખૂણે ઉત્તર દિશા તરફ, આ કોઈ પણ લખી શકો તમે, આ કંઈ ગોખવાની જરૂર નથી. પછી એનું નેચર પણ હોય છે. કેરેક્ટરિસ્ટિક્સમાં એનું નેચર પણ આવે દોસ્તો. તો નેચર છે ને બે ટાઈપના પડશે. એક તો જો ખેંચાણ બળ કહેવાય, ટેન્સાઇલ ફોર્સ, પુલ, અથવા બીજું પુશ. પુશ એટલે દોસ્તો અંદર કમ્પ્રેસ કરશે, દબાવશે. ઓકે, તો આ બે પ્રકારના નેચર કહેવાય. તો એ પણ ખાસ તમારે લખવાનું. અને છેલ્લું દોસ્તો પોઈન્ટ ઓફ એપ્લિકેશન, એટલે કે વસ્તુ ઉપર જે પોઈન્ટ ઉપર, જે બિંદુ ઉપર તમારું આ ફોર્સ લાગી રહ્યું છે એ બિંદુને, એ ફોર્સને, એ બિંદુને શું કહેવાય? પોઈન્ટ ઓફ એપ્લિકેશન. ઓકે, તો આની અંદર મારે કેવું હોય પોઈન્ટ ઓફ એપ્લિકેશન? તો આ પોઈન્ટ ઓફ એપ્લિકેશન થયું, આ પોઈન્ટ ઓફ એપ્લિકેશન થયું. બરાબર, જે બિંદુ ઉપર લાગે છે એ. તો આવી રીતના દોસ્તો આ કન્સેપ્ટ તૈયાર કરજો. એના પછી દોસ્તો વેઇટ અને માસ, આ આપણે બાળપણથી ભણતા આવ્યા છીએ. વજન કોને કહેવાય, માસ કોને કહેવાય, બરાબર, એટલે તમારે જાતે કરવાનું હોય. હવે આ ખાસ તૈયાર કરાવું છું દોસ્તો કે ભાઈ સિસ્ટમ ઓફ ફોર્સિસ. બરાબર, આ તમને પૂછી શકે, ખબર હોવી જોઈએ. નામ ઉપરથી અને ફિગર ઉપરથી કામ થશે દોસ્તો. તો પહેલું શું છે? કોપ્લાનર ફોર્સિસ, ગુજરાતીમાં જેને સમતલીય બળો. સમતલીય એટલે કે એક સમતલમાં હોય એવા બળોને સમતલીય બળો કહેવામાં આવે છે. એના ફિગરમાં આપણે ડ્રો કરવાનું થશે. હવે સમતલ એટલે પ્રેક્ટિકલી સમજવાનું શું? જો આપણે છે ને પેલું ડ્રોઈંગના સબ્જેક્ટ ભણી ગયા છે એની અંદર આવે છે ને હોરિઝોન્ટલ પ્લેન અને વર્ટિકલ પ્લેન. તો સમજી લો કે અત્યારે મારી પાસે નીચે જે વ્હાઇટ પેડ રહેલું છે દોસ્તો એ હોરિઝોન્ટલ એક પ્લેન છે. તો આ હોરિઝોન્ટલ પ્લેનમાં જે કંઈ હોરિઝોન્ટલ ફોર્સિસ લાગતા હોય ને બધા એક જ પ્લેનમાં આવેલા કહેવાય. સમજી લો કે અહીંયા કોઈ મારું વર્ટિકલ પ્લેન હોય, વર્ટિકલ પ્લેનમાં જે કંઈ ફોર્સિસ આવતા હોય બધા કેવા કહેવાશે? એ બધા વર્ટિકલ ફોર્સના, વર્ટિકલ પ્લેનના ફોર્સિસ પણ સમતલીય ફોર્સિસ જ કહેવાય કારણ કે એક જ પ્લેનમાં આવેલા છે. હવે એક છે હોરિઝોન્ટલ પ્લેનમાં હોય ને એક વર્ટિકલ પ્લેનમાં હોય, મિક્સમાં થતા હોય તો પછી એને આપણે ન કહી શકીએ કે ભાઈ આ કોપ્લાનર ફોર્સિસ છે કે સમતલીય ફોર્સિસ છે. એટલે અહીંયા બતાવવા માટે તો એક જ સમતલ બતાવી દીધું આ, બરાબર, એની અંદર બધા ફોર્સિસ બતાવી દીધા. પછી ડાયરેક્શન ગમે તે હોય એ થઈ જશે તમારા સમતલીય ફોર્સિસ. એના પછી કોનકરન્ટ ફોર્સિસની વાત કરવી હોય તો કોનકરન્ટનો મતલબ મીન્સ કે સંગામી બળોનો મતલબ એ સમજવાનો કે ભાઈ એક જ બિંદુએ લાગતા બળો હોય એને કોનકરન્ટ કહેવાય. તો જો આ એક જ બિંદુ ઉપર બધા P1, P2, P3 લાગે છે એવું બતાવી દેવાનું. પછી કોલિનિયર એટલે એક જ લાઇનમાં હોય. જો નામ ઉપરથી જ તમને ખબર પડી જાય, નામ ઉપરથી કામ થશે. કોલિનિયર એક જ રેખામાં હોય, એક જ લાઇનમાં હોય એવા ફોર્સિસ બધા. પછી કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ, આપણું ચેપ્ટરનું જે નામ છે સમતલીય સંગામી બળો છે ચેપ્ટરનું નામ. તો એક જ સમતલમાં હોવા જોઈએ અને પાછા કેવા હોવા જોઈએ? કોનકરન્ટ, સંગામી, એટલે કે એક જ પોઈન્ટ ઉપર. તો આ એક જ સમતલ બતાવી દીધું છે અહીંયા હોરિઝોન્ટલ પ્લેન સમજી લો તમે. એમાં 3 ફોર્સ છે અને પાછા એક જ પોઈન્ટ ઉપર છે એટલે કોપ્લાનર પણ થયા અને કોનકરન્ટ પણ થયા. એના પછી દોસ્તો કોપ્લાનર નોન કોનકરન્ટ, એટલે એક જ પ્લેનમાં હોવા જોઈએ પણ નોન કોનકરન્ટ હોવા જોઈએ, એટલે એક જ પોઈન્ટ ઉપરથી પાસ થતા હોવા જોઈએ નહીં. તો જો અલગ અલગ પોઈન્ટ ઉપર લાગે છે, આ પોઈન્ટ ઉપર છે, આ પોઈન્ટ ઉપર છે, આ પોઈન્ટ ઉપર છે, પણ સમતલ એક જ કોપ્લાનર.
એના પછી નોન કોપ્લાનર અને કોનકરન્ટ ફોર્સિસ. હવે નોન કોપ્લાનર આવી ગયા. જો એક જ સમતલમાં ન હોવા જોઈએ તો અલગ અલગ સમતલ બતાવવા પડશે. તો આવું તમારે છે ને 3D ની અંદર આવું ફિગર બનાવી દેવાની આપણે, બરાબર. 3D ની અંદર આવી રીતના એક સમતલ થઈ ગયું આપણું, આ એક, આ થઈ ગયું બીજું, અને આ થઈ ગયું ત્રીજું સમતલ, બરાબર. 3 અલગ અલગ સમતલ થઈ ગયા. 3 ઉપર અલગ અલગ 3 P1 P2 P3 ફોર્સ લાગે છે, પણ કેવા છે? કોનકરન્ટ. કોનકરન્ટ એટલે એક જ પોઈન્ટ ઉપર લાગતા હોય એવા, બરાબર. તો પાછા એક જ પોઈન્ટ ઉપર લાગે છે. પછી અહીંયા નોન કોપ્લાનર અને નોન કોનકરન્ટ. એક જ પ્લેન ન હોવું જોઈએ અને એક જ બિંદુ ઉપર પણ ન હોવા જોઈએ. તો જો 3 અલગ અલગ પ્લેન થઈ ગયા, 3 અલગ અલગ પોઈન્ટ થઈ ગયા. પછી લાઇક પેરેલલ ફોર્સિસ. લાઇક અને પેરેલલ ફોર્સિસ એટલે પેરેલલ એટલે જો એકબીજાને સમાંતર હોય એવા, અને લાઇક એટલે કે એક જ ડાયરેક્શનમાં હોય. બધાની દિશા તમે જોઈ શકો છો. આ બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ જાય, રાઈટ હેન્ડ સાઈડ કહેવાય, રાઈટ હેન્ડ સાઈડ જાય છે, આ ડાઉનવર્ડ જાય છે. પછી અનલાઇક પેરેલલ ફોર્સિસમાં પેરેલલ તો ખરા, પણ અનલાઇકનો મીન્સ શું થશે દોસ્તો? કે ડાયરેક્શન એની જો સેમ નહીં હોય, અમુક ઉપર જતા હશે, અમુક નીચે જતા હશે, તો એ શું થઈ જશે? તમારા અનલાઇક પેરેલલ ફોર્સિસ. તો આ નામ ઉપરથી તમે બધું લખી શકશો, બરાબર. એટલે મતલબ સમજી લેવાનો બધાનો, વાંધો નહીં આવે. ચલો એના પછી દોસ્તો પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસની વાત કરીએ આપણે. તો એ શું કહેવા માંગે છે? તો પહેલું સાદી સરળ ભાષામાં તમને કહી દઉં છું કે આવી રીતના કોઈ આપણી પાસે વસ્તુ છે, બોડી છે, બરાબર. એને અંદર એ પોઈન્ટ પાસે 100 ન્યૂટનનું ફોર્સ લાગી રહ્યું છે. તો આવી ઇનિશિયલ પોઝિશનમાં કોઈ આપણી પાસે બોડી રહેલી છે. તો હવે આ બોડીની અંદર કોઈ પણ ફોર્સિસ આપણે એડ કરી શકીએ અને રિમૂવ પણ કરી શકીએ, પણ બંને બાજુ કરવાના અને સેમ જ કરવાના, બરાબર. તો મારે જો આ બાજુ 50 એડ કરવું હોય તો હું આ બાજુ 50 હજુ વધારાનું એડ કરી શકું. તો આમ 50 એડ કર્યું તો મારે આમ પણ 50 એડ કરો. મેથેમેટિક્સમાં ન હોય દોસ્તો, આપણે ઇક્વેશન હોય ને x + y = 20 હોય, તો આ બાજુ તમે કંઈક એડ કરવો તો એ આ બાજુ પણ એડ કરવું પડે. એવી જ રીતના આમાં છે, બરાબર. તો આવી રીતના કોઈ પણ એડ કરવાથી બંને ડાયરેક્શનમાં સેમ વેલ્યુના ફોર્સિસ, તો બોડીમાં કોઈ ચેન્જીસ થાય નહીં અને તમે આ કરી શકો. આ વેલિડ છે, એ તમને કહે છે આ નિયમ. કયો? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન. તો જો કોઈ પણ એક વસ્તુ પર તેની સ્થિતિમાં ફેરફાર ન થાય તેવી રીતે એક સમતુલિત બળ સમૂહ, સમતુલિત એટલે સરખા હોય, બળ સમૂહ એટલે એક કરતાં વધારે, બે જ, બરાબર, ઉમેરી શકાય અથવા તો દૂર પણ કરી શકો, માઇનસ પણ કરી શકો તમે. તો એને શું કહેવાય? પ્રિન્સિપલ ઓફ સુપરપોઝિશન ઓફ ફોર્સિસ કહેવાય. ચાલો એના પછી દોસ્તો પ્રિન્સિપલ ઓફ ટ્રાન્સમિસિબિલિટી. ટ્રાન્સ શબ્દ આવ્યો તો ટ્રાન્સપોર્ટ ઉપર ડિપેન્ડ કરે છે દોસ્તો. શું છે? તો આ એક બ્લોક છે, બરાબર, રિજિડ બ્લોક છે, અહીંયા ફિક્સ કરેલું છે. હવે આ એ પોઈન્ટ ઓફ એપ્લિકેશન કહેવાય, એના ઉપર આ ફોર્સ લાગે છે. તો આ ફોર્સ છે દોસ્તો, એને એ જ ડાયરેક્શનમાં સીધી એની લાઇન ખેંચો ને, તો કવિ આ નિયમ એવું કહેવા માંગે છે કે આ એની જે લાઇન ઓફ એક્શન કહેવાય આખી, એ લાઇન ઓફ એક્શન ઉપર દરેક જગ્યાએ આ ફોર્સ પીની ઇફેક્ટ સરખી રહેતી હશે. એનો મતલબ એમ થાય કે આ પી ફોર્સને તમે અહીંયા બતાવી શકો, અહીંયા બતાવી શકો ને અહીંયા બી પોઈન્ટ પાસે બતાવી શકો, કારણ કે એની લાઇન ઓફ એક્શન ઉપર જ આવે છે. એટલે ક્યાંય પણ ફોર્સ લાગતું હોય ને એ જ ફોર્સની સીધી લીટી ઉપર એને ગમે ત્યાં તમે આગળ લઈ જઈ શકો છો. તો જુઓ, કોઈ જડ પદાર્થ ઉપર, આ જડ પદાર્થ હોવો જોઈએ, ફિક્સ હોવો જોઈએ. એક બિંદુએ બળ લાગતું હોય તો તે બળની અસર તે બળની કાર્યરેખા ઉપર, કાર્યરેખા એટલે લાઇન ઓફ એક્શન ઉપર આવેલા દરેક બિંદુએ એક સરખી રહે છે, જેને બળોના સંચારણશીલતાનો નિયમ કહેવાય, બરાબર. એક સરખી રહે એટલે ગમે તેને તમે બતાવી શકો. પછી રિઝલ્ટન્ટ ફોર્સ દોસ્તો. રિઝલ્ટન્ટ ફોર્સનો કન્સેપ્ટ શું છે પહેલા એ સમજી લો. તો જો ઘણા બધા ફોર્સિસ લાગતા હોય, P1 P2 P3 બધા, તો એ બધા ફોર્સિસની જે કંઈ અસર બોડી ઉપર થતી હોય એટલી જ અસર થાય એવું ખાલી એક જ ફોર્સ મૂકવાનું. આ P1 P2 ઘણા બધા નહીં, તો એક જ ફોર્સ જે તમે મૂકો ને એ બધા P1 P2 P3 ફોર્સિસનું રિઝલ્ટન્ટ, પરિણામી બળ કહેવાય. જેમ કે આપણી પાસે 100 રૂપિયા છે, તો સમજી લો કે 100 રૂપિયાના એક રૂપિયાના કોઈન છે, 100 કોઈન. તો 100 કોઈન છે દોસ્તો, તો એનું મૂલ્ય પણ 100 રૂપિયા થાય, અને સામે 100 રૂપીસની નોટ છે તો એનું મૂલ્ય પણ સેમ જ થાય. બંનેથી સેમ અમાઉન્ટ ઓફ કોઈ પણ વસ્તુ તમે પરચેસ કરી શકશો. આ એમ કહેવા માંગે છે. આ સમજી લો P1 P2 P3 એવી રીતના તમારા કોઈન્સ છે, એ કોઈન્સને રિમૂવ કરીને એક નોટ જ આપી દો તમે, બરાબર. તો આવી રીતના તમે પરિણામી બળ, રિઝલ્ટન્ટ ફોર્સનો કન્સેપ્ટ સમજી શકશો. ઓકે. તો જો કોઈ પદાર્થ ઉપર P1 P2 P3 વગેરે ઘણા બધા બળો લાગતા હોય તો આ બધા બળોની જગ્યાએ કોઈ એક એવું બળ મૂકી શકાય કે જેની અસર તો આટલી જ થશે, P1 P2 P3 બળોની સંયુક્ત અસર જેટલી જ, બરાબર. તો આ બળને શું કહેવાય? એનું રિઝલ્ટન્ટ. આપણે ન્યુમેરિકલ્સમાં ફાઇન્ડ કરવાનું આવશે. રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરો, R. ઓકે.
ફિગરની અંદર હમણાં જવાની કોઈ જરૂર નથી દોસ્તો. પછી આર જે છે ને એના ઉપરથી જેનો ચચેરો ભાઈ બનશે ઇક્વિલિબ્રન્ટ ફોર્સ. એ શું છે? તો જે રિઝલ્ટન્ટ ફોર્સ આવ્યું હોય દોસ્તો, કોઈ પણ બોડી ઉપર આપણે મળ્યું રિઝલ્ટન્ટ ફોર્સ, તો એ રિઝલ્ટન્ટ ફોર્સને ઇક્વિલિબ્રિયમમાં લાવવા માટે એટલે કે બેલેન્સ કરવા માટે એના જેટલા જ મૂલ્યનું પરંતુ ઓપોઝિટ ડાયરેક્શનના બળની જરૂર પડે. તો એ જે ઓપોઝિટ ડાયરેક્શનનું બળ આપીએ છીએ એને શું કહેવાય? ઇક્વિલિબ્રન્ટ ફોર્સ કહેવામાં આવતું હોય છે. કદાચ ક્યારેક આ પૂછી નાખે તમને ડેફિનેશનમાં. ચલો એના પછી દોસ્તો આપણે આગળ વધીએ અને કમ્પોઝિશન ઓફ ફોર્સિસ છે. કમ્પોઝિશન ઓફ ફોર્સિસનો મતલબ શું થાય દોસ્તો? કે જ્યારે કોઈ એક બિંદુ ઉપર ઘણા બધા ફોર્સિસ લાગતા હોય તો એ બધા ફોર્સિસનું જે આપણે રિઝલ્ટન્ટ ફોર્સની વાત કરી, એ રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાની જે પ્રોસેસ છે, ક્રિયા છે, એને શું કહેવાય? કમ્પોઝિશન ઓફ ફોર્સ. બરાબર? એટલે આપણે જે ન્યુમેરિકલ્સ ગણીએ જેમાં રિઝલ્ટન્ટ ફોર્સ ફાઇન્ડ કરવાના હોય, બરાબર, આ ચેપ્ટર નંબર 1માં 2 મેથડથી આપણે ફાઇન્ડ કરતા હોઈએ છીએ. એક તો આ જ આવશે પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસ, PQ વાળી મેથડ, અને બીજી આવશે મેથડ ઓફ રિઝોલ્યુશન. તો એ બંને મેથડમાં જે કામ કરીએ છીએ ને એ કામને શું નામ અપાય? કમ્પોઝિશન ઓફ ફોર્સિસ, કારણ કે એમાં રિઝલ્ટન્ટ આપણે ફાઇન્ડ કરતા હોઈએ છીએ. ચાલો દોસ્તો, હવે આવે છે પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસ. બરાબર? તો પેરેલેલોગ્રામ લો ઓફ ફોર્સિસનો ડેડિકેટેડ વિડીયોઝ દોસ્તો આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે. તો તમને બધાને નમ્ર વિનંતી છે કે આખું ડેરિવેશન એની અંદર મેં કરાવેલું છે, તો એ વિડીયો પ્રેમથી જોજો એટલે તમને જરાય વાંધો આવશે નહીં. મસ્ત ડેરિવેશન કરાવેલું છે ને એકદમ ઇઝી ડેરિવેશન્સ છે. તો આ સાથે દોસ્તો આપણા પહેલા ચેપ્ટરની અહીંયા કરીએ છીએ પૂર્ણાહુતિ, અને બીજું ચેપ્ટર પણ દોસ્તોનો ચચેરો ભાઈ જ છે. બરાબર? એટલે એની પણ આપણે છે ને શુભ શરૂઆત કરી દઈશું. પણ એની શરૂઆત કરીએ એની પહેલાં થોડુંક આવું કંઈક બધું નાનું મોટું અહીંયા આપેલું હોય, બરાબર, તો એ પણ આપણે જરાક જોઈ લઈએ. તો એમાં છે રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ. રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ કોને કહેવાય દોસ્તો? તો કોઈ પણ વસ્તુ ઉપર જ્યારે બળ લાગતું હોય ત્યારે એ બળની, એ વસ્તુ ઉપરની જે અસર હોય, બળની અસર, એ બદલાય નહીં એવી રીતે એ બળને એક્સ દિશાના કમ્પોનન્ટ અને વાય દિશાના કમ્પોનન્ટ તરીકે આપણે ડિવાઈડ કરી શકીએ છીએ, જેને બળોનું શું કર્યું કહેવાય? વિઘટન. રિઝોલ્યુશન ઓફ ફોર્સ તમે ન્યુમેરિકલ્સમાં જોજો દોસ્તો, એના વિડીયોઝ પણ અપલોડ કર્યા છે. એમાં જે ત્રાંસા ફોર્સ લાગે છે, ઇન્ક્લાઇન ફોર્સ લાગે છે, એને આપણે બે કમ્પોનન્ટ લઈએ છીએ, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. તો જે કમ્પોનન્ટ લેવાની ક્રિયા છે, પ્રોસેસ છે, એને શું કહેવાય? રિઝોલ્યુશન ઓફ ફોર્સિસ. બરાબર? આવી રીતના ત્રાંસુ લાગે છે તો એનો હોરિઝોન્ટલ કમ્પોનન્ટ થઈ જાય, એનો એક વર્ટિકલ કમ્પોનન્ટ થઈ જાય. બરાબર? તો આવી રીત નાનું કદાચ ક્યારેક પૂછી શકે. એટલે કન્સેપ્ટ બરાબર સમજો તો દોસ્તો આગળ જતા તમને બહુ કામ લાગશે. ઓકે, હવે લામીસ થિયોરમ આવે છે. તો લામીસ થિયોરમનો પણ ડેડિકેટેડ વિડીયોઝ દોસ્તો આપણે અપલોડ કરી દીધેલો છે, એટલે એ પણ યુટ્યુબની અંદર જોજો તમે. આપણા પ્લેલિસ્ટની અંદર અવેલેબલ છે. ઓકે, લામીસ થિયોરમ. ચાલો, ઇમ્પોર્ટન્ટ છે. તમારે તો સ્ટેટમેન્ટ જ ઇમ્પોર્ટન્ટ છે, ડેરિવેશન પણ એકદમ ઇઝી છે કરવું હોય તો. ચલો પછી ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસ. જો આ નાની ડેફિનેશનો કેટલી બધી આવી પાછી. તો ટ્રાયંગલ લો ઓફ ફોર્સિસમાં છે ને આ જ યાદ રખાય, નાનું છે કે નહીં? એક લીટીનું વાક્ય છે કે કોઈ એક બિંદુએ લાગતા 3 બળો જો સમતોલનમાં હોય, એટલે કે ઇક્વિલિબ્રિયમમાં હોય, તો તે પૂર્ણ ત્રિકોણ બનાવે છે. સિમ્પલ. બરાબર? આખું ત્રિકોણ બનશે, કંઈ ખાલી જગ્યા નહીં રહી જાય. પછી પોલિગોન લો ઓફ ફોર્સિસ દોસ્તો. તો પોલિગોન લો ઓફ ફોર્સિસ પણ આપણે આવી રીતના આપી શકશું કે ભાઈ આ રીતના કરી શકો તમે. આ સિમ્પલ. જો બધા જ બળો સમતોલનમાં હોય તો બહુકોણ પૂર્ણ બને છે. ઓલામાં 3 હતા તો ત્રિકોણ પૂર્ણ બનતો હતો. આમાં બહુકોણ એટલે 3 કરતાં વધારે હશે, 4, 5, 6, 7 ગમે એટલા હોઈ શકે, તો પણ એ પૂર્ણ બનાવશે. જો શેમાં હશે? તો સમતોલનમાં હશે તો. બરાબર? પછી એની કન્ડિશન્સ તમે જોઈ લો. કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ ઓફ કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સિસ, આ તમને પૂછી શકે. તો આની અંદર સિગ્મા H0, સિગ્મા V0, પછી ને સિગ્મા H અને V હોય તો R પણ 0 જ થાય, કારણ કે Rનું ફોર્મ્યુલા શું છે? √ સિગ્મા H² પ્લસ સિગ્મા V². તો આ 0 તો આ 0 થવાનું. એટલે આ 3 કન્ડિશનો છે, યાદ રાખવાનું. સિગ્મા H એટલે કે હોરિઝોન્ટલ કમ્પોનન્ટનો એલ્જેબ્રિક સમ 0 થાય. સિગ્મા V એટલે વર્ટિકલ કમ્પોનન્ટનો એલ્જેબ્રિક સમ 0 થાય. અને રિઝલ્ટન્ટ ફોર્સનું મૂલ્ય પણ 0 થાય. તો શું કહી શકો તમે કે ઇક્વિલિબ્રિયમમાં છે, સમતોલનમાં છે. પછી ટાઈપ્સ ઓફ ઇક્વિલિબ્રિયમ ખાલી યાદ રાખો નામ: સ્ટેબલ ઇક્વિલિબ્રિયમ, અનસ્ટેબલ ઇક્વિલિબ્રિયમ અને ન્યુટ્રલ ઇક્વિલિબ્રિયમ. બસ હવે પૂરું દોસ્તો.
હવે આપણે છે ને ચેપ્ટર નંબર 2 પણ આનો ચચેરો ભાઈ જ છે એટલે એને સાથે લઈ લેશું આપણે. ચલો, કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સિસ. તો એની અંદર દોસ્તો મોમેન્ટ ઓફ ફોર્સિસ આની ડેફિનેશન છે, ખાસ તૈયાર કરી દેજો મોમેન્ટની ડેફિનેશન. તો મોમેન્ટમાં શું આવશે દોસ્તો? તો મોમેન્ટ એટલે શું? તો બળ ઇન્ટુ કાર્યબિંદુથી બળની કાર્યરેખાનું લંબ અંતર. ઇંગ્લિશમાં આપણે બોલતા હોઈએ છીએ કે ભાઈ મોમેન્ટ શું છે? તો મલ્ટિપ્લિકેશન ઓફ, કોનું મલ્ટિપ્લિકેશન? ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, લંબ અંતર લેવાનું છે. હા, તો જ્યાં ફોર્સ છે ને જ્યાંથી આપણે જે પોઈન્ટ પાસેની મોમેન્ટ લેવી છે એ પોઈન્ટ સુધીનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, તો એને આપણે મોમેન્ટ કહી શકતા હોઈએ છીએ. બરાબર. એ સદિશ રાશિ છે એટલું યાદ રાખો. ક્લોકવાઇઝ હોઈ શકે, એન્ટી ક્લોકવાઇઝ હોઈ શકે, યાદ રાખો. કપલ કોને કહેવામાં આવે દોસ્તો? તો બે સરખા મૂલ્યના હોય, યાદ રાખજો. વિરુદ્ધ દિશામાં હોય, સમાંતર અને જેમની કાર્યરેખા એક ન હોય એવા બે બળોની જે જોડ બને એને શું કહેવાય? કપલ. આ એક્ઝામ્પલ્સ આપ્યા છે. જો બે સમાન મૂલ્યના છે, પરસ્પર વિરુદ્ધ દિશામાં છે, આ ઉપર જાય છે, આ નીચે આવે છે, સમાંતર પણ છે, બે પેરેલલ છે, અને કાર્યરેખા એક ન હોવી જોઈએ કે લાઇન ઓફ એક્શન. આની લાઇન ઓફ એક્શન આ કહેવાય, સીધી લાઇન, આની લંબાવી નાખો, આની લાઇન ઓફ એક્શન આ લંબાવી નાખો, બે અલગ અલગ જ છે. તો એ જે આખી પેર બને, પેર, એને શું કહેવાય? કપલ. બરાબર. એ પણ ક્લોકવાઇઝ હોઈ શકે અને એન્ટી ક્લોકવાઇઝ હોઈ શકે. આ ઉપર જાય છે, આ નીચે આવે છે, એટલે આ ક્લોકવાઇઝ ફરે છે અને આ એન્ટી ક્લોકવાઇઝ ફરે છે. એટલે આ વસ્તુ આપણે યાદ રાખીશું. પછી આ વેરિગ્નોન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ છે, એ પણ એકદમ ઇઝી છે દોસ્તો, કાંઈ જ નથી. જેમ આપણે પેલા રિઝલ્ટન્ટ ફોર્સનો કન્સેપ્ટ સમજ્યા ને, ઘણા બધા ફોર્સીસ હોય તો એ બધાને દૂર કરીને એક ફોર્સ આપણે લગાવી શકીએ જેને રિઝલ્ટન્ટ કહેવાય. હવે આમાં એ જ કન્સેપ્ટ મોમેન્ટ માટે લાગુ પડશે કે ભાઈ ઘણા બધા ફોર્સીસની મોમેન્ટ કોઈ એક પોઈન્ટ પાસે આપણે લઈએ તો એ બધી મોમેન્ટને દૂર કરીને કોઈ એક રિઝલ્ટન્ટની મોમેન્ટ આપણે ત્યાં મૂકી શકીએ. એ જે રિઝલ્ટન્ટની મોમેન્ટ મૂકીને એના જેટલી જ હોય, સેમ જ બને, એ આ વેરિગ્નોન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ કહે છે. જુઓ, જો કોઈ વસ્તુ પર ઘણા બધા સમતલીય બળો લાગતા હોય તો આ બધા બળોનું કોઈ એક બિંદુ આગળ ધૂણ એટલે કે મોમેન્ટ તે બધા બળોના પરિણામી બળના મોમેન્ટ જેટલું જ થાય. એટલે સિમ્પલ વસ્તુ. ઓલામાં ફોર્સીસ હતા ખાલી, આમાં ફોર્સીસ ઇન્ટુ ડિસ્ટન્સ પણ આવી જશે, એટલે કે મોમેન્ટની વાત થઈ જશે. તો આ રીતના વેરિગ્નોન્સ પ્રિન્સિપલ્સ છે. બરાબર. ચલો, એનું ડેરિવેશન તમને નથી કરવાનું. પછી દોસ્તો અહીંયા પ્રોપર્ટીઝ ઓફ કપલ તમને આપેલું છે દોસ્તો, તો એ પણ આપણે જોઈ લઈએ. પ્રોપર્ટીઝ ઓફ કપલ, બરાબર, શું કહેવા માંગે છે? પેલું અહીંયા કે ભાઈ જે બળ યુગ્મ એટલે કે કપલ પેદા કરતા જે બે ફોર્સીસ હોય એનો એલ્જેબ્રિક સમ શૂન્ય થાય. તો શૂન્ય જ થાય ને, કારણ કે સ્પષ્ટ વસ્તુ છે, એક ઉપર તરફ હશે ને એક નીચે તરફ હશે. તો એલ્જેબ્રિક સમ કરશું તો 0 થાય. ઉપરવાળું પ્લસ લેવાનું, નીચેવાળું માઇનસ લેવાનું, એટલે 0 થઈ જાય, કારણ કે સેમ વેલ્યુ ના હોય, એટલે કે એનું પરિણામી બળ 0 જ હોય. પછી બળ યુગ્મ પેદા કરતા બે બળોના તે સમતલમાંના કોઈ પણ બિંદુ આગળ મોમેન્ટનો બેઝિક સરવાળો એટલે કે એલ્જેબ્રિક સમ એ મોમેન્ટ ઓફ કપલ જેટલો જ થાય. એટલે આ કવિ શું કહેવા માંગે છે કે આ જે બે ફોર્સ છે જે કપલ બનાવે છે, તો એ બે ફોર્સીસની કોઈ પણ એક પોઈન્ટ પાસે તમે જે મોમેન્ટ લ્યો એ મોમેન્ટ કેટલી થાય? તો મોમેન્ટ ઓફ કપલ જેટલી થાય. મોમેન્ટ ઓફ કપલ એટલે P × A જેટલી. તો તમે જોઈ શકો છો. ચાલો અહીંયા તમને એક્સપ્લેન કરી દઉં. તો આ કોઈ O પોઈન્ટ છે, બરાબર. O પોઈન્ટથી લઈને આ પહેલું P જે ફોર્સ છે ત્યાં સુધીનું ડિસ્ટન્સ x છે. P થી આ બીજા ફોર્સ P સુધીનું ડિસ્ટન્સ A છે. એટલે આ ફોર્સ P થી છેક O સુધીનું ડિસ્ટન્સ A + x થાય. ઓકે. તો હવે ઇન્ડિવિજ્યુઅલ મોમેન્ટ લો તમે. O પોઈન્ટ પાસે મોમેન્ટ લ્યો તો પહેલાં આ ફોર્સીસની મોમેન્ટ લ્યો, બરાબર, અને આમ એન્ટી ક્લોકવાઇઝ જશે. O પોઈન્ટ પાસે આમ નીચે આવવાનું, નીચેથી પછી કઈ ડાયરેક્શનમાં જવાનું? આ બાજુ કે આ બાજુ? તો O પોઈન્ટ જે બાજુ હોય એ બાજુ, તો એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. તો ફોર્સ P ઇન્ટુ એનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ x, મોમેન્ટ એટલે શું? ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. પછી આ ફોર્સીસની લ્યો O પોઈન્ટ પાસે મોમેન્ટ, તો ફોર્સ ઉપર તરફ છે, પછી O તરફ જાવ ને તો અહીંથી આમ જાવ તો ક્લોકવાઇઝ ફરે છે, એટલે પોઝિટિવ સાઇન. પછી આ ફોર્સ P ઇન્ટુ એનું ડિસ્ટન્સ કેટલું થશે? તો A + x, બરાબર. તો ફોર્સ P ઇન્ટુ એનું ડિસ્ટન્સ A + x. હવે આ બ્રેકેટ ઓપન કરો તો PA થશે અને PX થશે. તો આ PX તો કટ, એટલે PA જ આવ્યું. અને PA એટલે શું કહેવાય? મોમેન્ટ ઓફ કપલ PA. હા, એટલે એટલું જ થાય હંમેશા. પછી કોઈ પણ બળયુગ્મ એટલે કે કપલ હોય એને બેલેન્સ કરવા માટે તેટલા જ મૂલ્યનું પરંતુ ઓપોઝિટ ડાયરેક્શનનું કપલ અપ્લાય કરવું પડે, બરાબર. કપલ હોય તો તમે એને કોઈ એક ફોર્સથી બેલેન્સ ના કરી શકો. કપલને બેલેન્સ કરવા માટે કપલ એટલે કે બે ફોર્સ જ જોઈએ.
પછી અનેક સમતલીય બળ યુગ્મનો બેઝિક સરવાળો કરી તેઓનું એક સમતુલ્ય બળ યુગ્મમાં ફેરવી શકાય. આ આવી ગયું મીન્સ કે રિઝલ્ટન્ટનો જ કન્સેપ્ટ છે. જો ઘણી બધી બળ યુગ્મ એટલે કે કપલો લાગતી હોય તો એ બધાનો ઇક્વિલિબ્રિયમ સમ કરી અને કોઈ એક તમે એને મૂકી શકો, રિઝલ્ટન્ટ આપી શકો. તો આવી રીતના આપણે છે. હવે આ કન્સેપ્ટ દોસ્તો આપણે જે જોયો એના આધારે ડિફરન્સ પણ તમારે તૈયાર કરી દેવાનો, બરાબર, મોમેન્ટ અને કપલ વચ્ચેનો. તો એ પણ તમને પૂછી શકે. પછી આ બધા ન્યુમેરિકલ્સ છે, તો ન્યુમેરિકલ્સના વિડીયોઝ દોસ્તો ઓલરેડી મેં અપલોડ કરી દીધા છે, તો એ પણ ખાસ જોજો. હવે દોસ્તો અહીંયા કન્ડિશન્સની આપણે વાત કરીએ, બરાબર. તેમાં આ ખાસ કન્ડિશન કરજો, ઉપરવાળી પેરેલલ ફોર્સિસની જરૂર નથી. કન્ડિશન્સ ઓફ ઇક્વિલિબ્રિયમ ફોર કોપ્લાનર નોન પેરેલલ નોન કોન્કરન્ટ ફોર્સિસ, બરાબર. તો એમાં કન્ડિશનોમાં સિગ્મા H0 એ તો ત્યાંય હતી, સિગ્મા V0 એ ત્યાં પણ હતી, ત્યાં એટલે કોપ્લાનર ફોર્સિસ કોન્કરન્ટ ફોર્સિસમાં. અને અહીંયા સિગ્મા R હતી ત્યાં, અહીંયા આવી ગયું સિગ્મા M0. સિગ્મા H, સિગ્મા V અને R એ કોપ્લાનર કોન્કરન્ટ ફોર્સિસની, અને સિગ્મા H, સિગ્મા V અને સિગ્મા M એ કોપ્લાનર નોન કોન્કરન્ટ ફોર્સિસની કન્ડિશનો, બરાબર. ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આવે છે દોસ્તો થિયરીના, આમાંથી પૂછાશે જ ગેરંટેડ દોસ્તો. ટાઈપ્સ ઓફ બીમ અથવા ટાઈપ્સ ઓફ લોડ અથવા ટાઈપ્સ ઓફ સપોર્ટ, આ ત્રણમાંથી એક થિયરી હોય જ છે દોસ્તો. અત્યાર સુધીના પેપરોમાં છે. તમારા વખતે ન આવે તો તમારા ફૂટેલા ભાગ્ય દોસ્તો, બાકી અત્યાર સુધીના પેપરોમાં છે. તો એમાં આવશે દોસ્તો ટાઈપ્સ ઓફ બીમ. તો ટાઈપ્સ ઓફ બીમમાં પહેલો જ આવશે સિમ્પલી સપોર્ટેડ બીમ. સિમ્પલી સપોર્ટેડ જેની અંદર ખાલી બે સિમ્પલ સપોર્ટ આપ્યા હોય એની ઉપર સીધો બીમ રાખી દો. બે બોલપેન આમ રાખો અને ત્રીજી બોલપેન એના ઉપર રાખો, સિમ્પલી સપોર્ટેડ બીમનું એક્ઝામ્પલ, બરાબર. આની ફિગરો ખાસ ડ્રો કરવાનું, લખવાનું નથી ખાસ, એની ફિગરો જ છે. ઓવર હેન્જિંગ બીમ એટલે કે લટકતો બીમ. તો લટકતા બીમમાં શું આવે તો એક સપોર્ટને છે ને થોડોક અંદર મૂકી દેવાનો, એટલે બીમનો થોડોક ભાગ છે ને જો લટકી ગયો, આ જે ઉપર હોરિઝોન્ટલ છે ને એને બીમ કહેવાય, બરાબર. લટકી ગયો, આ બાજુ રાઈટ હેન્ડ સાઈડ બાજુ લટક્યો, આ લેફ્ટ હેન્ડ સાઈડ બાજુ લટકેલો છે, ઓવરહેન્જ થયેલો છે, અને આ બંને બાજુ ઓવરહેન્જ થયેલો છે. પછી કેન્ટિલીવર બીમ. કેન્ટિલીવર બીમ કોને કહેવાય કે જેનો એક એન્ડ ફિક્સ હોય અને બીજો એન્ડ કેવો હોય, ફ્રી. આ ખાસ લખજો, એક ફિક્સ છે અને બીજો ફ્રી છે, અને બતાવે આવી રીતના, એ પણ જોજો. પછી ફિક્સ્ડ બીમ જેના બંને એન્ડ તમારા ફિક્સ હોય તે. પછી કન્ટિન્યુઅસ એટલે શું દોસ્તો કે જેની અંદર બે કરતાં વધારે સપોર્ટ હોય. બે સપોર્ટ હોય એને તો સિમ્પલી સપોર્ટ કહેતા હતા આપણે, જસ્ટ લાઈક ધીસ. જો આ બે સપોર્ટ છે, બરાબર, બે સપોર્ટ ને એક એનું સ્પાન કહેવાય. તો એ બે સપોર્ટ કરતાં વધારે સપોર્ટ હોય અથવા તો એક સ્પાન કરતાં વધારે સ્પાન હોય એવા બીમને શું કહેવાય, કન્ટિન્યુઅસ બીમ કહેવાય. એના પછી પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ. તો જે કેન્ટિલીવર બીમ હતો આ હતો કેન્ટિલીવર બીમ તમારો, એક બાજુ ફિક્સ અને બીજી બાજુ ફ્રી. હવે પ્રોપ આપી દો, પ્રોપ એટલે એક સિમ્પલ સપોર્ટ જ આપી દો એને બીજી બાજુ, તો એ થઈ જશે પ્રોપ્ડ કેન્ટિલીવર બીમ. તો આટલા છે દોસ્તો VI એટલે કે 6 ટાઈપના બીમ. તો આ ખાસ યાદ રાખજો, પૂછાશે. ટાઈપ્સ ઓફ લોડ દોસ્તો, તો 3 પ્રકારના લોડ્સ આપણી પાસે છે. પહેલો છે પોઈન્ટ લોડ, બરાબર, અથવા કોન્સન્ટ્રેટેડ. આપણે પોઈન્ટ લોડથી જ એને પરિચિત છીએ અને આગળ એ જ શબ્દો વાપરશું. પોઈન્ટ લોડ એટલે શું કે આ બીમ છે તમારું સિમ્પલી સપોર્ટેડ બીમ. તો પોઈન્ટ લોડ એટલે કે કોઈ પણ બીમ છે તો એના કોઈ પણ પોઈન્ટ ઉપર જ લાગતા હોય પર્ટિક્યુલરલી, એવા જે લોડ હોય એને શું કહી શકો તમે, પોઈન્ટ લોડ કહી શકો. એક જ બિંદુ ઉપર કેન્દ્રિત થતો હોય એનો વજન, એને તમે ન્યૂટન અથવા કિલો ન્યૂટન એના યુનિટથી બતાવી શકો. આ W1 ન્યૂટન અથવા કિલો ન્યૂટન તમે લખી શકો, આ એની વેલ્યુઝ છે. અને પોઈન્ટ લોડને આવી રીતના નીચે તરફની નિશાનીથી બતાવવામાં આવે છે, મોટાભાગના લોડ નીચે તરફ લાગતા હોય એટલે. પછી બીજો છે દોસ્તો UDL, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ, બરાબર. શોર્ટ ફોર્મથી આપણે પછી એનો ઉપયોગ લેશું આપણે, ભવિષ્યમાં આવશે દોસ્તો. આ તો ત્રીજા, ચોથા, પાંચમા બધા આવશે. તો UDL નો કન્સેપ્ટ શું છે દોસ્તો, સમવિતરિત ભાર. જુઓ, એટલે આ A થી B સુધીની તમારી આખી લંબાઈ છે, સમજી લો કે 5 મીટરની છે, તો 5 મીટરમાં સરખી રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો લોડ છે, એને તમે કહી શકો UDL, યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ. બધી જગ્યાએ સરખો હશે. પોઈન્ટ લોડમાં શું હશે તો ખાલી અહીંયા જ લોડ લાગતો હશે ને અહીંયા જ લાગતો હશે, અહીંયા ક્યાંય લોડ લાગતો હશે નહીં. જ્યારે આમાં થ્રુ આઉટ ફ્રોમ A to B બધી જ જગ્યાએ સરખો લોડ લાગતો હોય, એને આપણે કહી શકીએ UDL, બરાબર. ફોર એક્ઝામ્પલ જો આપણે ઊભા હોઈએ ને દોસ્તો
કે ફ્લોર ઉપર આપણે ઊભા છીએ તો આપણે ઊભા છીએ તો આપણા પગ જે લોકેશન ઉપર ઊભા છીએ ત્યાં જ આપણો ફોર્સ લાગતો હશે ને, જ્યાં આપણે ઊભા છીએ ત્યાં જ વજન લાગે. પણ આપણે આમ સૂઈ જઈએ તો જેટલા એરિયામાં આપણે સૂઈએ છીએ ત્યાં બધે સરખો વજન લાગશે. તો સમજી લો કે આપણે સ્ટેન્ડિંગ પોઝિશનમાં છીએ અને આપણે અહીંયા સ્લીપિંગ પોઝિશનમાં છીએ. બરાબર. તેને સ્મોલ ડબલ્યુ વડે બતાવવા એનો યુનિટ ખાસ જોજો, કિલો ન્યૂટન પર મીટર છે દોસ્તો, ન્યૂટન પર મીટર. એટલે કે 1 મીટરમાં કેટલો લાગે છે ને એ જ બતાવવાનો. તમારે ભલે ને અહીંયા તમારું આ 5 મીટરની લંબાઈ છે, પણ 1 મીટરમાં કેટલું લાગે છે ને એ જ વેલ્યુ તમારે અહીંયા બતાવવાની હોય. જેમ કે હું અહીંયા બતાવી દઉં કે ભાઈ 20 કિલો ન્યૂટન પર મીટર. એનો મતલબ શું થયો કે ભાઈ આ 5 મીટર ભલે છે પણ એમાં 1 મીટર જે ડિસ્ટન્સ છે એટલું એ 1 મીટરમાં 20 લાગે છે, બીજા 1 મીટરમાં 20, ત્રીજા 1 મીટરમાં 20, એટલે જેટલો તમારા પછી મીટર હોય. એટલે ટોટલ લોડ ગણવો હોય તો કેવી રીતના, તો 20 ગુણ્યા 5 કરવા પડે ટોટલ. તો તમને ટોટલ લોડ 20, 50, 100 મળે કે આખા બીમમાં 100 કિલો ન્યૂટનનો લોડ આવે છે, કારણ કે આ તો 1 મીટરનું જ બતાવતું હોય. પછી ત્રીજો ચકડો આવશે યુનિફોર્મલી વેરિંગ લોડ, UVL. બરાબર. આ આપણે કોઈ બીમમાં કે એમાં કોઈ આ ટાઈપના બીમના ન્યુમેરિકલ્સ નહીં આવે તમને ડિપ્લોમામાં, ક્યાંય ડિગ્રી કરશો ત્યારે આવશે. પણ આનો કન્સેપ્ટ શું છે, તો જુઓ આ શું હતું દોસ્તો, કોઈ એક પોઈન્ટ ઉપર લાગતું હતું, આ બધી જ જગ્યાએ સરખું લાગતું હતું. આનું કામકાજ કેવું છે, કોઈ એક બિંદુથી શરૂ કરવાનું, ત્યાં 0 હોય અને ધીમે ધીમે એને આ લોડની વેલ્યુ વધતી જાય. જો એથી બી તરફ જાઓ છો ને લોડની વેલ્યુઝ બધી વધતી જાય છે. એટલે યુનિફોર્મલી વેરી કરે. એક બાજુ 0 હોય ને બીજી બાજુ વધતું જાય. એકચ્યુઅલી આનું બેસ્ટ એક્ઝામ્પલ મારે આપવું તો શું કહી શકાય કે આપણે જ્યારે એક્ઝામ આવે ત્યારે આપણને જે ટેન્શન આવે ને એ UVL ટાઈપનું હોય. સેમેસ્ટર શરૂ થાય ને જલસો, કાંઈ જ વાંચવાનું ન હોય. પછી જેમ જેમ એક્ઝામ નજીક આવે ને એમ આપણું ટેન્શન વધતું જાય. સમજે? આવું થાય. કોઈને આવું નથી હોતું કે સેમેસ્ટર શરૂ થાય ત્યારથી લઈને સેમેસ્ટર પૂરું થાય ત્યાં સુધી સરખું ટેન્શન હોય, એવું કોઈને ન હોય. છેલ્લે જ રાત ઉજાગરા કરવાના હોય આપણે. સમજ્યા? તો એ રીતના તમે સમજી શકો. ચાલો, પછી આવે છે દોસ્તો ટાઈપ્સ ઓફ સપોર્ટ. આ ત્રીજી થિયરી. ટાઈપ્સ ઓફ બીમ પહેલાં ભણ્યા, પછી ટાઈપ્સ ઓફ લોડ બીજી થિયરી ભણ્યા, અને ટાઈપ્સ ઓફ સપોર્ટ આ ત્રણમાંથી એક હોવાની જો 100% દોસ્તો. તો એમાં સિમ્પલ સપોર્ટ, હિન્જ સપોર્ટ, રોલર સપોર્ટ અને ફિક્સ સપોર્ટ. ફિગરો ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને પછી એનું થોડુંક ડિસ્ક્રિપ્શન તમારે આપી દેવાનું. હું કન્સેપ્ટ સમજાવી દઉં દોસ્તો. આ સિમ્પલ સપોર્ટ છે. સિમ્પલ સપોર્ટને આવી રીતના બતાવેલો છે. હવે આ સિમ્પલ સપોર્ટ જ્યાં હોય ત્યારે તમારે એવી રીતના સમજવાનું દોસ્તો કે એમાં રિએક્શન્સ કેટલા ક્રિએટ થતા હોય છે. તો એમાં રિએક્શન છે ને દોસ્તો વર્ટિકલ ડાયરેક્શનની અંદર ક્રિએટ થાય અને હોરિઝોન્ટલ ડાયરેક્શનની અંદર પણ ક્રિએટ થાય જો હોરિઝોન્ટલ ફોર્સ એના ઉપર લાગતું હોય તો. બાકી મોમેન્ટ આમાં કોઈ આવતું નથી અને રેઝિસ્ટ કરી શકતું નથી. પછી હિન્જ સપોર્ટ છે દોસ્તો. હિન્જમાં શું આવી જશે, આવું ટપકું મૂકી દેવાનું, બીજું કાંઈ નથી. હા, હિન્જમાં શું થશે, એ રોટેટ થઈ શકે તમારો આખો બીમ. હા, બીમ તમારો રોટેટ કરી શકે છે એટલે આને હિન્જ કહેવાય. આપણો જે દરવાજો દિવાલ સાથે જે રીતના જોડાયેલો છે ને એ હિન્જ સપોર્ટ કહેવાય, કારણ કે એક રીતના જોડાયેલો છે પણ રોટેશન કરી શકે. બરાબર. પછી રોલર સપોર્ટ, નીચે આવી રીતના રોલર બતાવી દેવાના દોસ્તો. રોલર બતાવવાથી શું આનો મતલબ થાય છે કે આને તમે ઉપર આમ હોરિઝોન્ટલ લોડ લગાડો ને તો એ હાલવા માંડે આગળ. આપણી કાર તમે સમજી લો, એમ તમે ધક્કો મારો ન્યુટ્રલ ગિયરમાં હોય તો હાલવા માંડશે આગળ. એમ અહીંયા હોરિઝોન્ટલ મૂવમેન્ટ કરશે આ ફોર્સ, પણ વર્ટિકલી એને પોઝિશનમાં જ રાખશે. પછી ફિક્સ્ડ સપોર્ટ. ફિક્સ સપોર્ટ એટલે કંઈ જ મૂવમેન્ટ કરવા નહીં દે, કશું કાંઈ નહીં, બરાબર જકડીને રાખશે. એમાં વર્ટિકલ રિએક્શન્સ આવી શકે, હોરિઝોન્ટલ રિએક્શન્સ આવી શકે, મોમેન્ટ આવી શકે. હોરિઝોન્ટલ ને વર્ટિકલ હોય એટલે બેનું રિઝલ્ટન્ટ ફોર્સ પણ આવી શકે. હા, એટલે ફિગર ખાસ ધ્યાન રાખજો દોસ્તો બધાની, અને નામ ખાસ ધ્યાનમાં રાખવાના છે. ઓકે, તો આ સાથે દોસ્તો આ ત્રીજા ચેપ્ટરની કરીએ આપણે પૂર્ણાહુતિ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર 4, 5, 6 ને એની અંદર આપણે કામ કરીશું.